આવતીકાલે બચે તો સિર્ફ આપણે રેસ્ટ માટે દિવસ રાખ્યો છે. મહેમાન આવે અને ઉતારવાનું બીજો ત્રીજો આવકાર દેવો. પરમદાડે વેલે 8 વાગે આપણે કાર્યક્રમ શુભારંભ થાય છે. વિશાળ સંખ્યામાં વિશાળ જબરદસ્ત કાર્યક્રમ જે કલ્પના આપણે ન કરી એવું આપણે મનમાં સોચ્યું હતું કે એટલો વિશાળ કાર્યક્રમ થશે. એટલે શિવ મહાપ્રાણ કથા, મહારુદ્ર ચક્ર અને સાથે સાથે ગુરુદેવ હરદેવપુરી મહારાજનો જીવંત ભંડારા મહોત્સવ, ત્રિવિધ આયામોથી સંયુક્ત જબરદસ્ત કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યથી. મને લાગે છે કે 2010 થી પણ વિશેષ કાર્યક્રમ થાય એવું મને લાગે છે. જબરદસ્ત કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે બધા સાથે તમે ઉપર આવો. ત્યારે આપણે તમે જે મહેનત કરી છે, જે હાથીદરા ગામ અને પંથક આખો જ કાર્યક્રમને માટે ખડે પગે ઊભો છે. 50 100 વર્ષ 15 દિવસની હું દેખું છું ગ્રામજનો અહીંયા સતત ઉભા રહે છે વ્યવસ્થામાં. એવો અદ્ભુત વાતાવરણ બન્યું છે. ત્યારે આપણો જે સહકાર છે, તમારો ભાવ છે, તમારી જે આત્મીયતા છે, અમારા પ્રત્યે જે સમર્પણ છે, એને ખરેખર દાદ દેવા જેવી છે. ખૂબ જે આપણે તાળીઓથી વધાવવા જેવું છે. એટલે હરગંગેશ્વર મહાદેવ એટલે માત્ર હાથીદરા ગામનો નહીં, સંપૂર્ણ પંથક એટલે પાલનપુર તાલુકો નહીં, બનાસકાંઠા જિલ્લો પણ નહીં, ઉત્તર ગુજરાતનો તીર્થ ક્ષેત્ર બની ગયું છે. એ આપના પ્રેમથી, ભાવથી અને ભક્તિથી બન્યું છે, માત્ર મારાથી નહીં. એટલે મને સજ્જનો, ખૂબ જ્યારે તમારા સહકારમાં તમે ઊભા છો, વ્યવસ્થામાં ઊભા છો, તો એવો ને એવો આપણે બિલકુલ જેમ મશીન કામ કરતી હોય છે, જેમ એક યુનિટ કામ કરતો હોય છે, એવી રીતે આપણે સતત પ્રયત્નશીલ થઈને આપણે આ કાર્યક્રમને પાર લાવવું છે. અને કોઈ પણ બહારનો મહેમાન છે એને આપણે આપણો ગામ દરબારોનું ગામ છે, સ્વાભાવિક આપણે સામાન્યથી ગામ છીએ, છતાંય પણ બહારના માણસોને ખબર નથી કે આ દરબારો, આ દરબાર છે, બીજા છે. એટલે ટૂંકારેથી પણ બોલાવે, ઓછી ભાષાથી પણ બોલાવે, તો પણ બિલકુલ આપણે સ્નેહથી અને પ્રેમથી એને વાપસ વળતો જવાબ આપવું છે. બહારના લોકોને એવું લાગવું જોઈએ કે અમે ખરેખર ત્યાં ગયા તો આનંદ આવ્યો. અને મારા મહેમાનો એટલે આ હરગંગેશ્વર જે શિવકથા છે એના મહેમાનો ઠેઠ સંતોમાં ઓલ ભારતથી, પૂરે ભારત વર્ષથી સંતો આવે છે. હરિદ્વાર હોય, પંજાબ હોય, હરિયાણા હોય, દક્ષિણ ભારત હોય, અથવા તો મહારાષ્ટ્ર હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, રાજસ્થાન હોય, ગુજરાત બહારના સંતો આવે છે, મધ્યપ્રદેશ હોય, વિવિધ ક્ષેત્રોથી સંતો અને ભક્તો પણ આવે છે. માત્ર સંતો નહીં, ભક્તો પણ દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારત સુધીના ક્ષેત્રમાં બધા ભક્તો આવે છે. વિવિધ હસ્તીઓ પણ આવે છે. સારા વીવીઆઈપી લોકો પણ અહીંયા આવે છે. સરકારના અધિકારીઓ તો આવશે જ, પણ સાથે સાથે સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ આવશે. એટલે આપણે એવી સેવા કરીએ કે આપણે એક દાખલારૂપ બની જાય કે ખરેખર આ કાર્યક્રમ કર્યો. કાર્યક્રમ બધું થતો હોય છે, લોકો કરોડોના ખર્ચા પણ કરે છે. કરોડોની આપણે ભાખર, નોની ભાખરમાં 8 કરોડના ખર્ચે કાર્યક્રમ થયો. આપણે ભલે ઓછા ખર્ચે હોય પણ કાર્યક્રમ એનાથી વધારે દીપી ઉઠે તમારા સહકારથી. તમે સહકાર કરશો, તમે ખડે પગે રહેશો, તમે વિનમ્ર ભાવથી સેવા કરશો તો આ કાર્યક્રમ 100% દીપી ઉઠશે. એટલા માટે ખૂબ જ તમને પ્રાર્થના કરવામાં આવે છે અને એક સાધુઓને નાતે આહ્વાન કરવામાં આવે છે કે તમે ખૂબ પ્રેમથી, ભાવથી, ભક્તિથી 8-10 દિવસ સુધી તમે નિમિત્તે તો પણ આ જે શિવ મહાપ્રાણ કથા છે, હરગંગેશ્વર બાદને નિમિત્તે જે આપણો ઇષ્ટ છે, જેને જગ્યાએ આપણે બેઠા છીએ એમને નિમિત્ત છે. એટલે આપણે ખૂબ જ મહેનતથી હરગંગેશ્વરને ઉજળા કરવા છે. આવો પપ્પુભાઈ, આવો અંદર આવો. તો આ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું ખાસ સૂચન છે, અનાજનો બગાડ ન થાય. ક્યારેક આપણે 200-400 મળતા હશે, મીટિંગ જેવા કાર્યક્રમમાં પણ અનાજ ખૂબ બગડે છે. એટલે 3 વાર લેવું પડે તો ચિંતા નહીં, પણ અનાજનો એક દાણો પણ બગડે નહીં એનો ખ્યાલ રાખવાનો છે. અને સંતો અહીંયા પધારશે, વિવિધ સંતોની બેઠકો થશે, એમાં પણ તમે હાજર રહેજો. લોક ડાયરામાં તો લોકો ખૂબ આવે છે, પણ કથામાં વધુમાં વધુ હાજરી મળે. અને કોઈ સંત સંમેલન વચ્ચે આવી જાય તો 24 તારીખનો સ્પેશિયલ સંત સંમેલન છે, તો એમાં પણ તમે હાજરી આપજો. અને ખૂબ જ સહકારથી, સ્નેહથી, ભાવથી, પ્રેમથી, સમર્પણથી ઈશ્વરને નિમિત્ત રાખીને, પરમાત્મા શંભુને નિમિત્ત રાખીને આપણે કર્મ કરીશું તો 100% એનું ફળ પણ આપણે પરમાત્મા આપે છે. ભગવદ ગીતામાં પરમાત્મા શ્રી કૃષ્ણએ કીધું